અલ્યા ભાઈ બંધ થા અવારોનું રો કર સોનો રે કોણથી આટલા મસ્ત ટકા તો લઈને આવ્યો તું સોનો રે. અલે રોમજી ચમ ફોન કર્યો તો? આ જોવા ને અવારોનું રો કર 85% લઈને આવ્યો. 85% આયા એટલે રો કરે. ઓવ આમ કેટલા ધાર્યા હતા? 90 ધારે તા 90. ઓવ 85 ઓછા પણ અને 90% લાયો હોત તો એ કોક આલવાનું કીધું છે આગળ. એને બાઈક લઈ આવવાનું કીધું તું કોલેજમાં જમા કોવામાં આવે ને એના માટે. કે હવે 85 આયા તો નહીં લઈ આવે. તો એ લઈ આલો પણ આનો સોનો કરો કે યાર. એક કામ કર, જા તું બાઇક બુકિંગ કરાવવા જા, ઓને અમે જોઈએ. હા હું જઉં જોવો તમારે. ચમ ભાઈ રોહન ટકા 85% એટલે કેટલા ધાર્યા હતા? 90+. 90+. અલે વીરજી, હા, આપણે 85% માં આપણે કેટલા જણા પાસ થઈ જતા? આપડા બેન ઉપર 5% લટકાના પડ્યા રહેતા. 5% વધતા. તારા કેટલા ટકા આવ્યા મારે હાચું કહું, હતા? 38 પૂરા. આ જુઠ્ઠું બોલ્યો તું. 35% આવ્યા હતા. અલ્યા 38 જ કાલ્યા. અરે મેં તારું રિઝલ્ટ જોયું છે, તે મને બતાવ્યું તું, તારે 35% હતા. અલે તારે જોવાનું ભૂલ છે. હા ચાલ હેડ, મારે 35 હતા તો તારા કેટલા હતા? મારા હા, મને તો કૃપા ગુણથી પાસ કરેલો. સાહેબ કોઈ તું આગલા ધોરણમાં જવાન કર, તારા અંગત અમારે બીજું વરસ નહીં કાઢું. કાકા તમે તો જોરદાર છો. ચમ ભાઈ મારા 85% તોય આટલો દુખ્યું, તમારા 35-38% તોય તમે આટલા ખુશ છો. ભાઈ તમારે ખુશ કઈ રીતે રહેવું એ આ તમારા ટકા નક્કી નહીં કરતા. મને એક વાતનો જવાબ આલ, તું આ ટકા વધારે લઈને હું બનવાનો હતો? આઈપીએસ ઓફિસર. આઈપીએસ ઓફિસર બનવા માટે 90% જ જોવું ઓવર અને 85 આવે તો નહીં બની શકે? બની શકાય. તોય બની શકે. ઓવર તો એ 5%ની રકઝક માટે રોઈને બેહી રહેવાનો શું મતલબ? કોઈ મતલબ હા, હવે તારો આઈપીએસ ઓફિસર બનવાનું એ નક્કી કરેલું, તારું એ જ ધ્યેય ઓવર હા, તો પછી એની તૈયારી કરે તો બને, કોઈ લમડો ઉપર હાથ મેલીને બેહી રહે તો બને. તૈયારી કરો એ તો હા, અને એ તૈયારી કઈ રીતે કરી? ઘણી મહેનત કરી. ભણી મહેનત કરી અને જુસ્સાથી હસતા મુઢ રસ્તા તો જ બને. ઓવર આ વેકર રોઈ જાય તો બની જાય? ના તો પછી અને હવે મહેનત કરો. પાક્કું કઈ રીતે? હસતા મુઢ લે અડદાર તૈયારી ચાલુ કરી દો. બાપુ બાઈક તો લઈ આવે જ છે. અને તારા પાસે તો ઘણો સમય પડ્યો છે. તમે તો મારે ઉર્જા લાવી દીધી. હા તો આઈપીએસ ઓફિસરની તૈયારી કરું. આ વાહ ચમ કઈ જોતા ને વાથ્યો. અલ્યા થોડું તો કડક બોલે. ઉંમર થઈ ને એટલે બોલે. આ ચૂકે 35% આયા હતા ને. પહેલી વાત તો 12મું ભણ્યા જ નહીં. આપણે સીધું 10મામાં નપાસ થયા ને એટલે 10 પછી બસ પકડી ડાયરેક્ટ સુરત. તો ગપ્પો મારતો તો છોકરાનો હું. તારે અરે મારો હારો નાટક કયો મોટી મોટી બેઠા. હા કોઈ નહીં, છોકરું તો મૂળમાં આવી ગયું.